નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય ગણિત ધોરણ 8 પ્રકરણ નંબર 4 પ્રાયોગિક ભૂમિતિ. પ્રાયોગિક ભૂમિતિ એટલે શું? આપણે એમાં શું કરવાનું હોય છે કે આપણે એને પ્રાયોગિક રીતે ભૂમિતિઓને દર્શાવવાની છે. ભૂમિતિ એટલે કેવી આકૃતિ આવે? ત્રિકોણ છે, ચતુષ્કોણ છે, એ બધું આવે અને આપણે એને પ્રાયોગિક રીતે દોરવા શીખવાની છે. બરાબર, આપણે ધોરણ 7 માં પણ આવી રચનાઓ જોઈ ગયા છીએ. હવે આપણે આગળ જોઈએ. ધોરણ 7 માં તમે ત્રિકોણ કઈ રીતે દોરવો તે શીખી ચૂક્યા છો. ત્રિકોણને 3 ખૂણા અને 3 બાજુઓ હોય છે. કોઈ પણ નિશ્ચિત ત્રિકોણ દોરવા માટે આપણી પાસે 3 ખૂણા અને 3 બાજુઓમાંથી કોઈ પણ 3 ના માપ હોવા જરૂરી છે. આમ નિશ્ચિત ત્રિકોણ દોરવા માટે 3 માપ પૂરતા છે. તો હવે આપણને સહજ પ્રશ્ન થશે કે તો શું એક 4 બાજુ વાળી બંધ આકૃતિ એટલે કે ચતુષ્કોણ દોરવા માટે 4 માપ પૂરતા છે કે નહીં? તો આપણે શું કરવાનું છે કે આ બધાની મદદથી આપણે દોરવાનું છે. આપણે ચતુષ્કોણની રચનાઓ દોરવાની છે. બરાબર, તો અહીંયા આપણે આગળ જોઈએ ચતુષ્કોણ રચવો એટલે કે આપણે ચતુષ્કોણની રચનાઓ કેવી રીતે કરીશું. તો આપણને આ રીતે 4 વિગતો આપેલી છે. આપણે આની મદદથી આપણે શું કરવાનું છે કે ચતુષ્કોણ રચવાનો છે. જો અહીંયા શું આપેલું છે, નીચે આપેલા માપના આધારે આપણે નિશ્ચિત ચતુષ્કોણ કેવી રીતે રચી શકાય તે શીખીશું. જ્યારે 4 બાજુ અને એક વિકર્ણ આપ્યો હોય ત્યારે આપણે ચતુષ્કોણ કેવી રીતે રચવો એ શીખવાનું છે. જ્યારે 2 વિકર્ણો અને 3 બાજુ આપી હોય ત્યારે કઈ રીતે શીખવાનું છે દોરવાનો ચતુષ્કોણ એ શીખવાનું છે. પછી જ્યારે પાસેની 2 બાજુ અને 3 ખૂણા આપ્યા હોય, જ્યારે 3 બાજુ અને તેને અંતર્ગત 2 ખૂણાના માપ આપ્યા હોય, આપણે આ 4 વસ્તુઓ ઉપરથી કઈ રીતે ચતુષ્કોણ દોરવાનો છે એ શીખવાનું છે. તો સૌપ્રથમ આપણે શું જોઈશું કે જ્યારે 4 બાજુ અને એક વિકર્ણની લંબાઈ આપ્યા હોય ત્યારે આપણે ચતુષ્કોણ કઈ રીતે રચવાનો છે તો એ આપણે એક ઉદાહરણથી સમજીએ. તો તમને આ રીતની રકમ આપેલી હોય, એમાં લખેલું છે ચતુષ્કોણ PQRS રચો, જ્યાં PQ બરાબર 4 સેમી, QR બરાબર 6 સેમી, RS બરાબર 5 સેમી અને PS બરાબર 5.5 સેમી અને PR બરાબર 7 સેમી છે. એટલે કે 4 બાજુ આપી છે અને એક આપણને આપી દીધો છે વિકર્ણ. તો આપણે શું કરવાનું? સૌપ્રથમ આપણે એની કાચી આકૃતિ દોરવાનો પ્રયત્ન કરવાનો. બરાબર, તો અહીંયા PQRS આપેલો છે તો આપણે આ રીતે PQRS ચતુષ્કોણ દોરી દઈએ. પછી શું આપ્યું છે? PQ બરાબર 4 સેમી તો આ 4 સેમી લખી દઈએ. QR બરાબર 6 સેમી તો આ 6 સેમી લખી દઈએ. પછી આપેલું છે RS એટલે 5 સેમી, PS એટલે 5.5 સેમી અને PR બરાબર 7 સેમી. બરાબર, એટલું આપી દીધું છે. એટલે આપણી કાચી આકૃતિ આ રીતે બની જાય. હવે આપણે શું કરવાનું છે કે આપણે પરિકરની મદદથી ચાપ દોરીને કઈ રીતે રચના દોરવાની છે એ આપણે શોધીએ. જો અહીંયા આપણે શું આપ્યું છે? આકૃતિ 4.5 માં આપણે ચતુષ્કોણની કાચી આકૃતિ દોરેલ છે, જે આપણને ચતુષ્કોણ સમજવામાં ઉપયોગી થશે. આપણે પહેલા ચતુષ્કોણને દોરી અને પછી એનું નામ નિર્દેશન કરેલું છે. તો હવે આપણે રચનાના સોપાનો જોઈએ. તો કે સોપાન 1, આકૃતિ 4.5 પરથી આપણે સરળતાથી જોઈ શકીએ છીએ કે બા રચનાની શરત મુજબ આપણે ત્રિકોણ PQR રચી શકીએ. એટલે આપણે શું કરવાનું છે કે આપણે બાજુ અને બાજુ ત્રણેય બાજુ આપેલી હોય એની રચનાની શરત પ્રમાણે આપણે શું પહેલા દોરવાનું? તો કે ત્રિકોણ PQ અને R રચી દેવાનો. બરાબર, એટલે કે આપણે આ ચતુષ્કોણનો આ જે ત્રિકોણ વાળો ભાગ છે PQ અને R એ રચવાનો છે. તો એના માટે આપણે શું કરવું પડે? તો કે ત્રિકોણ એટલે આકૃતિ 4.6 માં આપણે ત્રિકોણ PQR આપેલો છે આપણા માપ પ્રમાણે. એમાંથી PR 7 સેમી પેલા દોરી દીધો. પછી P ને અહીંયા કેન્દ્ર લઈને 4 સેમી ની ચાપ મારવાની અને R ને આપણે કેન્દ્ર લઈને 6 સેમી ની ચાપ મારવાની. બંને જ્યાં છેદે ત્યાં આપણે નામ આપી દેવાનું Q. હવે શું કરવાનું છે? હવે આપણે ચોથું બિંદુ S દર્શાવીશું. આ બિંદુ S એ PR ની સાપેક્ષે એટલે કે જે આ PR છે એની સાપેક્ષે ક્યારે? તો કે Q ની વિરુદ્ધ દિશામાં આપણે દર્શાવવાનું છે. આ માટે આપણી પાસે 2 માપ છે. બરાબર, બિંદુ S એ બિંદુ P થી, અહીંયા જુઓ, હવે આપણે આ બિંદુ દર્શાવવાનું છે. તો બિંદુ P થી 5.5 સેમી ની ચાપ મારવાની અને R થી 5 સેમી ની ચાપ મારવાની. બરાબર, એટલે આપણે અહીંયા શું દર્શાવેલું છે કે બિંદુ S એ P થી 5.5 સેમી દૂર છે. તેથી P ને કેન્દ્ર લઈ 5.5 સેમી ની એક ચાપ દોરવાની. બરાબર, પછી શું કરવાનું કે બિંદુ S એ આ બિંદુ S છે R થી કેટલા સેમી દૂર છે? 5 સેમી દૂર છે. તો R ને કેન્દ્ર લઈ આપણે 5 સેમી ની ચાપ દોરવાની. એટલે કે આ બંને ચાપ અહીંયા છેદશે અને જ્યાં ચાપ છેદે ત્યાં આપણે શું નામ આપી દેવાનું? S નામ આપી દેવાનું અને પછી આ લંબાવી દેવાનું. તો આ રીતે આપણો શું બની જાય? આપણો એક ચતુષ્કોણ બની જાય છે. બરાબર, હવે અહીંયા સોપાન 4 જુઓ. અહીંયા આપેલું છે બિંદુ S આપણે દોરેલી બંને ચાપ પર હોવું જોઈએ.
બરાબર, જેથી તે બંને ચાપનું છેદ બિંદુને આપણે એસ નામ આપી દેવાનું છે. હવે એસ દર્શાવીને ચતુષ્કોણ PQRS પૂર્ણ કરો એટલે આ PQRS છે એ માગ્યા પ્રમાણેનો ચતુષ્કોણ બની જાય છે. વધારે સમજ આપણે સ્વાધ્યાય 4.1 માંથી મેળવીશું. બરાબર, તો આપણે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 4.1. એમાં પ્રશ્ન નંબર 1 જુઓ, નીચેના ચતુષ્કોણની રચના કરો. એમાં તમને જો ચતુષ્કોણ ABCD આપ્યો છે એટલે આપણી પાસે AB, CD, BC અને AD એવા માપ હોવા જોઈએ. તો AB બરાબર 4.5, BC બરાબર 5.5, CD બરાબર 4, AD આપી દીધો છે આપણને 6 અને AC એટલે કે વિકર્ણ એક આપ્યો છે 7 સેમી. તો આપણે આ સ્વાધ્યાય 4.1 ની અંદર આ 4 ચતુષ્કોણો રચવાના છે. જે કઈ રીતે રચવાના છે હું તમને બતાવું છું, અને તમારે શું કરવાનું છે કે રચનાના મુદ્દાઓ પણ લખવાના કઈ રીતે છે એ પણ આમને આમાં શીખવાડી દઈશ. બરાબર, તો આપણે સ્ટાર્ટ કરીએ. તો આપણે અહીંયા ચતુષ્કોણ ABCD રચવાનો છે. બરાબર, તો આપણે ચતુષ્કોણની કાચી આકૃતિ દોરી દઈએ. બરાબર, કાચી આકૃતિ દોરવા માટે તમે શું કરશો તો કે તમારે માપ લેવું હોય તો પણ ચાલે, ના લો તો પણ ચાલે. બરાબર, તો AB બરાબર 4.5 સેમી છે તો આપણે એ લખી દઈએ. તો કાચી આકૃતિ AB બરાબર 4.5 સેમી. બરાબર, આપણે નીચેથી સ્ટાર્ટ કરો. તો આ AB બરાબર 4.5 સેમી, તો અહીંયા લખી દો 4.5 સેમી. પછી શું પૂછે, BC બરાબર 5.5 સેમી. તો હવે અહીંયાથી આ BC આપણે 5.5 સેમી એટલે કે આપણે આ રીતે લખી દો. બરાબર, ચતુષ્કોણ જે રીતે આવે એ રીતે 5.5 સેમી. પછી આપેલું છે CD 4 સેમી, તો અહીંયા લખે CD 4 સેમી. પછી આપ્યું છે AD કેટલા સેમી આપ્યું છે 6 સેમી, તો આપણે અહીંયા લખીએ 6 સેમી. પછી આપણને આપ્યું છે AC બરાબર 7 સેમી એટલે કે આ જે AC છે એ કેટલા આપ્યું છે 7 સેમી આપેલું છે. બરાબર, તો હવે આપણે આગળ ઉદાહરણમાં જોઈ ગયા છીએ. એમાં આપણે પેલા શું કરીશું તો કે આપણે પેલા AB રેખાખંડ દોરી દઈએ. બરાબર, પછી A ને કેન્દ્ર લઈ 7 સેમીનો એક ચાપ દોરીએ. બરાબર, એટલે આપણને આ બિંદુ અહીંયા C મળી જાય. પછી B ને કેન્દ્ર લઈને 5.5 સેમીનો એક ચાપ દોરી દો એટલે તમને શું મળી જાય કે આ એક ત્રિકોણ ABC રચાઈ જાય. બરાબર, પછી આપણે B ની વિરુદ્ધ દિશાએ શું કરવાનું, A ને કેન્દ્ર લઈને 6 સેમીની ચાપ મારવાની અને C ને કેન્દ્ર લઈને 4 સેમીની ચાપ મારશું. એટલે પેલા આપણે ત્રિકોણ ABC રચીશું. તમે ત્રિકોણ ACD રચો તો પણ કોઈ પ્રોબ્લેમ આવતો નથી. તો આપણે ત્રિકોણ ABC લઈને સ્ટાર્ટ કરીએ અત્યારે. એના માટે તમારે શું કરવાનું છે તો કે પરિકરની જરૂર પડશે. તો આપણે પેલા કરીએ રેખાખંડ AB આપણે દર્શાવી દઈએ. કેટલો આપેલો છે 4.5 સેમી આપ્યો છે, તો આપણે અહીંયા દર્શાવીએ 4.5 સેમી. બરાબર, આ રીતે અહીંયા દર્શાવી દેવાનો છે. આ 0 થી સ્ટાર્ટ કરવાનું. અહીંયા તમારે માપ મૂકવા અને માપ લેવા એ ખૂબ જ ધ્યાન રાખવાનું છે. અહીંયા થોડું પણ પોઈન્ટનો પણ ફેર પડવો જોઈએ નહીં. તો આપણે પેલા AB દોરી. કેટલા સેન્ટીમીટરનો લેવાનો છે તો કે 4.5 સેન્ટીમીટરનો. તો 0 થી સ્ટાર્ટ કરીએ અને 4.5 સેન્ટીમીટરનો આપણે રેખાખંડ AB રચી દઈએ. બરાબર, અહીંયા આપણે જે પ્રોસેસ કરીએ છીએ એટલે કે જે તબક્કા લખીએ છીએ એ તબક્કા દોરીએ છીએ એ તબક્કા આપણે રચનામાં લખવાના છે. તો મેં અહીંયા શું કર્યું, 4.5 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરી દીધો. તો અહીંયા હું લખીશ 4.5 સેમી. તો આપણે રચનાનો મુદ્દો શું આવશે તો કે આપણે રચનાનો મુદ્દો પણ લખી દઈએ. બરાબર, રચનાના મુદ્દા તો લખીએ 5 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરો. બરાબર, હવે આપણે શું કરવાનું છે કે A ને કેન્દ્ર લઈને 7 સેમીની ચાપ મારવાની છે અને B ને કેન્દ્ર લઈને 5.5 સેમીની ચાપ મારવાની છે. બરાબર, અને શેના વડે મારવાની છે આ ચાપ આપણે તો કે પરિકર વડે મારવાની છે. તો આપણે પેલા શું કરીએ કે 7 સેમીનું માપ આપી લઈએ. બરાબર, તો આપણે શું કરવાનું, પરિકરની અણીને 7 ઉપર મૂકી અને આપણે 0 ઉપર લંબાવી દેવાનું રહેશે. બરાબર, અહીંયા બરાબર 7 પર રાખ્યું છે અને અહીંયા 0 પર. એટલે આપણે શું કરવાનું છે, એને કેન્દ્ર લઈને ચાપ મારવાની છે અહીંયા ઉપરની સાઈડ. બરાબર, આપણે થોડી લાંબી ચાપ મારશું જેથી કરીને આપણને અહીંયા બિંદુ છેદે તો આપણને ખબર પડે. હવે આપણે શું કરવાનું છે કે આપણે 7 સેમીના માપની લઈને એક ત્રિજ્યા લઈ આપણે એક ચાપ મારી. બરાબર, આપણે જે તબક્કો કર્યો છે એ તબક્કો આપણે લખવાનો. તો આપણે શું કર્યું, પરિકર વડે લીધું. તો અહીંયા લખીએ પરિકર વડે એને કેન્દ્ર લઈ. હું અહીંયા શું કામ તમને લખાવું છું અને બંને દોરાવું છું જેથી કરીને તમને બાકીના 3માં રચના લખવાની સહેલી પડે. બરાબર, એટલે હવે એને કેન્દ્ર લઈ અને 7 સેમી ત્રિજ્યા લઈ એક ચાપ દોરો.
બરાબર. હવે આગળ હવે આપણે શું કરવાનું છે કે બી ને કેન્દ્ર લઈને આપણે 5.5 સેમીની ચાપ દોરવાની છે. બરાબર. તો ફરીથી આપણે 5.5 માપ લેવું પડશે. તો આપણે આ રીતે માપ લઈ શકીએ. બરાબર. આ રીતે એક્ઝેક્ટ માપ આવે છે. જુઓ અહીંયા તમને દેખાય છે. બરાબર. તો હવે અહીંયા બી ને કેન્દ્ર લઈને હું શું કરું છું, 5.5 નું ચાપ મારી દઉં છું. બરાબર. તો જુઓ એ બંને ક્યાં છેદે છે, તો કે અહીંયા છેદે છે. તો હવે આપણે શું કરવાનું છે, આપણે આ જે રીતે લખ્યું છે એવી જ રીતે આપણે બી ને કેન્દ્ર લઈને ચાપ મારી છે. તો આપણે એ લખી દઈએ. લખીએ હવે અહીંયા આગળનો મુદ્દો, પરિકર વડે બી ને કેન્દ્ર લઈ અને 5.5 સેમી ત્રિજ્યા લઈ એક ચાપ દોરો. બરાબર. હવે આજે આપણે ચાપ દોરી છે, આપણે એના છેદ બિંદુને અહીંયા સી આવે છે, તો આપણે એના છેદ બિંદુને શું નામ આપીશું, સી નામ આપીશું. બરાબર. તો અહીંયા લખીએ, બંને ચાપના છેદ બિંદુને સી કહો. બરાબર. એટલે આ બંને ચાપનું જે છેદ બિંદુ છે એને આપણે શું નામ આપવાનું છે, સી નામ આપવાનું છે. અને શું કરવાનું છે, તો હવે આપણે એને લંબાવી દેવાનું છે. બરાબર. આપણે છેદ બિંદુ સી નામ આપી દીધું એટલે આપણે જ્યાં બંને છેદે છે ત્યાંથી એ બાજુ લંબાવીશું અને અહીંયાથી બી બાજુ લંબાવીશું. અને આપણે બધાના માપ લખી દઈએ. તો અહીંયા 7 સેમી અને અહીંયા 5.5 સેમી લખી દઈએ. હવે આપણે શું કરવાનું છે કે હવે આપણે દોરવાના રહ્યા છે આ એડી અને ડીસી. તો હવે આપણે શું કરીએ, એને કેન્દ્ર લઈને 6 સેમીની ત્રિજ્યા લઈને ચાપ મારીએ અને સી ને કેન્દ્ર લઈને 4 સેમીની એક ચાપ મારી દઈએ. બરાબર. તો હવે આપણે શું કરશું, પરિકર વડે એને આપણે ચાપ દોરવાની છે. તો હવે કેટલા સેન્ટીમીટરની, 6 સેન્ટીમીટરની. તો આપણે એના વડે લઈ લઈએ, ચાપ મારીએ એને કેન્દ્ર લઈને. બરાબર. તો હું અહીંયા ચાપ મારું છું. હવે અહીંયા તમારે ક્યાં ચાપ મારવી, કઈ સાઈડ મારવી એ તમને ખબર હોવી જોઈએ, કારણ કે આપણું ચતુષ્કોણ આ બાજુ આવે છે. બરાબર. તો અમે હવે એને કેન્દ્ર લઈને 6 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈને ચાપ મારી છે. તો હવે આપણે એનું પણ મુદ્દો લખી દઈએ. બરાબર. કે પરિકર વડે એને કેન્દ્ર લઈ અને 6 સેમી ત્રિજ્યા લઈ એક ચાપ દોરો. બરાબર. હવે આપણે શું કરવાના છીએ કે સી ને કેન્દ્ર લઈને 4 સેમીની ચાપ મારવાની છે અને જે ચાપ જ્યાં છેદે એને આપણે શું નામ આપવાનું છે, ડી નામ આપવાનું છે. તો હવે આપણે શું કરીએ, 4 સેમી માપી લઈએ. આ જ્યાં સી આપેલો છે, બરાબર, ત્યાંથી આપણે શું કરીએ કે આ બંનેને અહીંયા દોરી દઈએ. બરાબર. અને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પરિકર હલવું જોઈએ નહીં. બરાબર. તો આપણે અહીંયા લખી દઈએ છીએ. બરાબર. એટલે કે અહીંયા ચાપ પડી ગઈ. હવે આપણે જ્યાં બંને ચાપ છેદે છે તેને નામ શું આપવાનું છે, છેદ બિંદુને ડી નામ આપવાનું છે. તો આપણે એનો મુદ્દો લખી દઈએ કે પરિકર વડે સી ને કેન્દ્ર લઈ અને 4 સેમી ત્રિજ્યા લઈ એક ચાપ દોરો અને બંને ચાપના છેદ બિંદુને ડી કહો અથવા તો ડી નામ આપો. હવે આપણે છેદ બિંદુનું નામ ડી આપી દીધું છે એટલે આપણે હવે શું કરવાનું, તો કે જોડી દેવાનું રહ્યું. તો આપણે આ રીતે અહીંયા જોડી દઈએ અને આ રીતે આ બાજુ જોડી દઈએ. બરાબર. તો આ રીતે આપણો આ ચતુષ્કોણ એબીસીડી રેડી થઈ ગયો. બરાબર. તો હવે આપણે શું કરીશું કે આપણે અહીંયા એવું નથી દર્શાવ્યું કે આપણે અહીંયા રેખાખંડ રચ્યા છે, તો આપણે અહીંયા લખી દઈએ એક વધારે કે રેખાખંડ બીસી આપણે અહીંયા દર્શાવેલો છે, રેખાખંડ એસી, રેખાખંડ એડી અને રેખાખંડ સીડી દોરો. બરાબર. તો આપણો અહીંયા ચતુષ્કોણ રેડી થઈ ગયો એટલે આપણે શું લખવાનું, આમ ચતુષ્કોણ એબીસીડી એ માગ્યા મુજબનો ચતુષ્કોણ છે. હવે આપણે આગળ જોઈએ બીજું ચતુષ્કોણ GUMP દોરવાનો છે. બરાબર. એમાં શું છે, JU કેવો હોવો જોઈએ, 3.5 સેમી નો, UM 4 સેમી
એમપી 5 સેમી અને પીજે જે છે એ કેટલું છે 4.5 સેમી અને પીયુ છે 6.5 સેમી. જેવો પ્રશ્ન નંબર 1 જે પેલા રચનામાં જેવું કર્યું છે એવું જ આપણે આ રચનામાં કરવાનું છે. બરાબર, તો આપણે JUMP દોરવાનું છે તો આપણે એવો ચતુષ્કોણ દોરવાનો ટ્રાય કરીએ. બરાબર, પેલા કાચી આકૃતિ દોરીશું, તમે માપ લઈને પણ આ દોરી શકો છો. તો અહીંયા લખીએ JUMP. બરાબર, JU એટલે કેટલા 3.5 સેમી, UM એટલે કેટલા 4 સેમી, MP એટલે 5 સેમી, PJ એટલે 4.5 સેમી અને PU એટલે કે આ વિકર્ણ કેટલો છે 6.5 સેમી છે. બરાબર, તો હવે આપણે શું કરીએ કે અહીંયા તમારે હવે રચનાના મુદ્દાઓ છે આપણે સાથે નહીં લખીએ, પહેલા રચના દોરવામાં કોન્સન્ટ્રેટ કરીશું અને પછી આપણે રચના લખીશું. હવે તમને સમજાઈ ગયું છે કે આપણે જે સ્ટેપ દોરીએ છીએ એ જ સ્ટેપ આપણે લખવાના છે. તો સૌથી પ્રથમ આપણે શું કરીશું કે આપણે રેખાખંડ JU 3.5 સેમી નો દોરીશું અને રચનાનો મુદ્દો કેવો લખશું તો કે 3.5 સેમી લંબાઈનો રેખાખંડ JU દોરો. બરાબર, તો આપણે 3.5 સેમી માપીને દોરી લઈએ. બરાબર, આ રીતે. તો આ કયો રેખાખંડ થઈ ગયો J અને U કેટલા સેમીનો છે 3.5 સેમી આપણે લખી દઈએ. હવે આપણે પેલા ત્રિકોણ રચવાનું છે. બરાબર, તો આપણે શું કરીએ જેને કેન્દ્ર લઈને 4.5 સેમીની ચાપ મારો. બરાબર, અને ત્રીજો મુદ્દો શું આવે U ને કેન્દ્ર લઈને 6.5 સેમીની ચાપ દોરો અને જે બંને ચાપ જ્યાં છેદે તે છેદ બિંદુને P નામ આપો. તો હવે આપણે જેથી કેટલા માપની ચાપ દોરવાની છે 4.5 સેમીની ચાપ દોરવાની છે. તો આપણે 4.5 માપી લઈએ. આ મપાઈ ગયું. બરાબર, તો અહીંયાથી આપણે આ ચાપ મારી દઈએ. એક જ મિનિટ. બરાબર, પછી શું કરવાનું છે યુ ને કેન્દ્ર લઈને 6.5 સેમીની મારવાની છે. તો 6.5 માપી લેવાના. તમારે માપ વ્યવસ્થિત લેવા જોઈએ. બરાબર, તો યુ ને કેન્દ્ર લઈને અહીંયા આપણે ચાપ મારી દઈએ. બરાબર, આ રીતે અહીંયા આવે છે. બરાબર, એક મિનિટ, અહીંયા થોડી ભૂલ થાય છે. બરાબર, તો અહીંયા યુ ને કેન્દ્ર લઈને આપણે 6 સેમીની ચાપ મારીએ. બરાબર, હવે જુઓ અહીંયા ચાપ મારી છે, અહીંયા અડતું નથી એટલે આપણે શું કરવાનું છે ચાપ હંમેશા મોટી રાખવાની છે. તો ફરી પાછું આપણે અહીંયા 4.5 નું માપ લઈને પાછી આગળની ચાપને લંબાવી પડશે. તો આપણે એને લંબાવી દઈએ. બરાબર, હવે જ્યાં આ બંને ચાપ જ્યાં છેદે છે એને છેદ બિંદુને આપણે શું નામ આપવાનું છે P આપી દેવાનું છે. બરાબર, હવે શું કરવાનું છે કે હવે આપણે દોરવાનું છે આ PM અને UM. તો આપણે યુ ને કેન્દ્ર લઈને કેટલા માપની ચાપ દોરવાની 4 સેન્ટીમીટરની. બરાબર, તો યુ ને કેન્દ્ર લઈને ફરીથી આપણે 4 સેન્ટીમીટરની ચાપ દોરી દઈએ. બરાબર, પછી શું કરવાનું છે કે આપણે PM દોરવાનું છે. કેટલું છે 5 સેમી. તો આપણે P ને કેન્દ્ર લઈને 5 સેમીની ચાપ મારીએ. તમે રેખાખંડ પેલા દોરો પછી દોરો કોઈ ફરક પડતો નથી. તો આ જ્યાં ચાપ છેદી છે ત્યાંથી આપણે અહીંયા દોરી દઈએ. બરાબર, હવે જો જ્યાં ચાપ છેદી છે એના છેદ બિંદુને આપણે શું નામ આપવાનું M. હવે આપણે શું કરવાનું છે રેખાખંડ UM દોરી દેવાનો, રેખાખંડ PU દોરવાનો છે, રેખાખંડ PJ દોરવાનો છે અને રેખાખંડ PM દોરી દેવાનો છે. બરાબર, એટલે કે આ આપણો રેખાખંડ અહીંયા દોરાઈ ગયો. હવે આપણે આગળ જોઈએ. તો આ રીતે આપણો ચતુષ્કોણ દોરાઈ ગયો છે. તો હવે આપણે એના નામ લખી દઈએ. બરાબર, અને એના માપ લખી દઈએ. 4 સેમી છે, આ છે 6.5 સેમી, 4.5 સેમી અને 5 સેમી. બરાબર, હવે આ ચતુષ્કોણ રચાઈ ગયો છે. તો હવે એના રચનાના મુદ્દા લખીએ. સૌપ્રથમ આપણે શું કર્યું રેખાખંડ JU રચ્યો. બરાબર, તો આપણે લખીએ 3.5 સેમી લંબાઈનો રેખાખંડ JU રચો. પછી આપણે શું કર્યું જેને કેન્દ્ર લઈને 4.5 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોર્યો. તો લખીએ પરિકર વડે જેને કેન્દ્ર લઈ 4.5 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરો. પછી શું કર્યું યુ ને કેન્દ્ર લઈને 6.5 સેમી ત્રિજ્યાનો એક ચાપ માર્યો. તો લખીએ હવે પરિકર વડે યુ ને કેન્દ્ર લઈ 6.5 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરો. હવે શું એમાં ને એમાં લખવાનું કે બંને ચાપ
જ્યાં છેદે ત્યાં શું નામ આપવાનું છે? ત્યાં પી નામ આપો. બરાબર. હવે આપણે શું આગળ પછી આપણે શું કર્યું કે યુ ને કેન્દ્ર લઈને 4 સેમી માપનો એક ચાપ દોર્યો અને પી ને કેન્દ્ર લઈને 5 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોર્યો. બરાબર. તો હવે લખીએ આગળ, પરિકર વડે યુ ને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરો. પછી શું કર્યું? પી ને કેન્દ્ર લઈને ચાપ દોર્યો. બરાબર. તો લખીએ આગળ, પરિકર વડે પી ને કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો. જે અગાઉના ચાપને, અથવા તો તમે એમ પણ લખી શકો છો, આ ચાપ જ્યાં બંને ચાપ જ્યાં છેદે ત્યાં એમ નામ આપો. અથવા અહીંયા હું શું લખું? જે અગાઉના ચાપને જ્યાં છેદે તે છેદ બિંદુને એમ નામ આપો. બરાબર. હવે આપણે અહીંયા બધી ચાપ દોરી દીધી છે. હવે આપણે છેલ્લે શું લખીએ કે આપણે રેખાખંડ રચવાના છે. બરાબર. તો અહીં લખીએ રેખાખંડ પીજે, રેખાખંડ યુએમ, રેખાખંડ એમપી, રેખાખંડ યુપી દોરો. બરાબર. એટલે આપણો એ ચતુષ્કોણ દોરાઈ ગયો. તો લખીએ આમ ચતુષ્કોણ જે યુ એમપી માગ્યા મુજબનો ચતુષ્કોણ છે. બરાબર. હવે આપણે જોઈએ ત્રીજી રચના. જુઓ એમાં શું આપણે કરવાનું છે કે અહીંયા આપણને આપી દીધું છે સમાંતર બાજુ ચતુષ્કોણ MORE. હવે આપણને ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. બરાબર. તો એ સમાંતર બાજુ ચતુષ્કોણની સામેની બાજુઓ સમાંતર અને સમાન હોય. આપણે ચતુષ્કોણ દોરવાનો છે MORE. તો આપણે એની કાચી આકૃતિ આપણે દોરીએ. બરાબર. તો આપણે ચતુષ્કોણ કોઈ પણ દોરો, સમાંતર બાજુ ચતુષ્કોણ, તો તમે આ રીતે એને દર્શાવી શકો છો. બરાબર. તમે હવે આ રીતે દોરો તો એની બંને બાજુ આ રીતે, આ તમને ખાલી સમજ માટે અત્યારે કહું છું. બરાબર. તો એની જે સામેની બાજુ હોય કેવી હોય? સમાન અને સરખી હોય. તો હવે ધારો કે તમે આને નામ આપી દો MORE. બરાબર. તો એમાં તમને OR બરાબર 6 સેમી આપ્યું છે. તો આ કેટલું થાય? 6 સેમી. RE બરાબર કેટલા આપેલા છે? તો કે 4.5 સેમી આપેલા છે. અને EO કેટલા આપેલા છે? એટલે કે આ 7.5 સેમી આપી દીધા છે. બરાબર. એટલે કે આપણને બે બાજુ અને એક જ વિકર્ણ આપેલો છે. પણ આપણને ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ એક સમાન અને સરખી હોય. એટલે કે જો OR 6 સેમી હોય તો ME પણ 6 સેમી હોય અને RE 4.5 સેમી છે તો MO કેટલો આવે? 4.5 સેમી. એટલે તમને અહીંયા ન આપવા છતાં પણ બે બાજુઓ વધારાની આપી દીધી છે. બરાબર. તો આપણે કાચી આકૃતિ આ રીતની આપણે દોરી છે. હવે આપણે આ કાચી આકૃતિનું શું કરીશું? તો કે રચનાના સ્વરૂપમાં દર્શાવી. તો એના માટે આપણે સૌપ્રથમ શું કરવું પડશે? MO દોરવાનો છે. બરાબર. 4.5 સેમીનો. બરાબર. એટલે આ 4.5 સેમી છે તો આ પણ 4.5 સેમી થાય. હું અહીંયા સેમી નથી લખતી, તમારે લખી દેવાનું. આ 6 સેમી છે તો આ પણ 6 સેમી થાય. એટલે કાચી આકૃતિ આપણને મળી ગઈ. તો આપણે શું કરવાનું છે? સૌપ્રથમ MO રેખાખંડ 4.5 સેમી નો રચવાનો છે. તો આપણે પહેલા રેખાખંડ દોરી દઈએ અહીંયા. બરાબર. અહીંયા નામ આપી દો M, અહીંયા આપી દો O. કેટલા સેમી નો દોર્યો છે? 4.5 સેમી. હવે શું કરવાનું છે? હવે આપણે M ને કેન્દ્ર લઈને 6 સેમી ની એક ચાપ મારવાની અને O ને કેન્દ્ર લઈને 7.5 સેમી ની ચાપ મારવાની છે. બરાબર. તો આપણે પરિકર વડે લઈએ. M ને કેન્દ્ર લઈને કેટલાની મારવાની છે ચાપ? 6 સેમી ની. તો આપણે પેલા એ 6 સેમી ની ચાપ મારીએ. બરાબર. તો આ રીતે લઈને આપણે અહીંયા ચાપ મારી દઈએ. પછી O ને કેન્દ્ર લઈને કેટલી મારવાની છે? 7.5 સેન્ટીમીટર ની. તો આ રીતે 7.5 સેન્ટીમીટર માં આપી દઈએ અને અહીંયા ચાપ મારી દઈએ. બરાબર. હવે આ જે ચાપ જ્યાં છેદે છે ત્યાં શું નામ આપવાનું છે? આપણે E નામ આપવાનું છે. તો અહીંયા નામ આપી દઈએ આપણે E. બરાબર. હવે આપણે શું કરવાનું છે કે હવે આપણે રચવાનું છે આ ER અને OR. બરાબર. તો હવે આપણે આ 6 સેમી નું દોર્યું હતું. તો OR માટે આપણે કેટલા સેમી ની લેવાની છે ચાપ? 6 સેમી ની. તો આપણે 6 સેમી ની ચાપ દોરી દઈએ અહીંયા. બરાબર. અને E થી કેટલા સેન્ટીમીટર ની ચાપ દોરવાની છે? 4.5 સેન્ટીમીટર ની. તો આપણે 4.5 સેન્ટીમીટર ની એ ચાપ રચી દઈએ.
તો આ ઈ ની જ્યાં બંને જ્યાં છેદે છે, બરાબર, આ જે બે ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણું બિંદુ ઈ છે, એટલે ત્યાંથી દોરવાનું. અને આ બે છેદ બિંદુ છે એને શું નામ આપી દેવાનું? આર. હવે આપણે શું કરવાનું છે કે રેખાખંડો રચવાના. કયા કયા? તો પહેલા આપણે દર્શાવીએ છીએ એમ ઈ, કેટલા માપનો થયો? 6 સેમીનો. પછી શું દોર્યું આપણે? ઈઓ, બરાબર. આ કેટલા સેન્ટીમીટરનું છે? તો કે 7.5 સેન્ટીમીટર. પછી ઓઆર રચી દો. કેટલા સેન્ટીમીટરનો થયો? એ ફરીથી 6 સેમી. અને પછી છેલ્લે આપણે રચી દઈએ ઈઆર. કેટલા સેન્ટીમીટરનું છે? 4.5 સેન્ટીમીટર, બરાબર. તો આ રીતે આપણે શું કર્યું? તો કે આપણો અહીંયા ચતુષ્કોણ દોરાઈ ગયો છે. તો હવે આપણે એના રચનાના મુદ્દા લખી લઈએ, બરાબર. તો એના રચનાના મુદ્દામાં સૌપ્રથમ આપણે શું લખવાનું છે? 4.5 સેમી માપનો રેખાખંડ MO દોરો. તો અહીંયા લખીએ આપણે 4.5 સેમી માપનો રેખાખંડ MO દોરો. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો એમ કહે છે કે તમે થોડું ફાસ્ટ લખો છો, તો તમે આને કઈ રીતે લખી શકો આ રચના? તો કે તમે વિડીયોને પોઝ કરશો તો તમે આ રચનાના મુદ્દા પણ લખી શકશો. હવે બીજું, હવે આપણે શું કરવું? એમને કેન્દ્ર લઈને 6 સેમીની એક ચાપ દોરવાની છે. તો લખીએ અહીંયા એમને કેન્દ્ર લઈ, અહીંયા તમે પરિકર વડે એવું ના લખો તો પણ ચાલે, બરાબર. એમને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યાનો અથવા તો ત્રિજ્યાની ચાપ દોરો. પછી શું કર્યું? ઓ ને કેન્દ્ર લઈને 7.5 સેમી ત્રિજ્યાની ચાપ મારી. તો લખીએ ઓ ને કેન્દ્ર લઈ 7.5 સેમી ત્રિજ્યાની ચાપ દોરો, જે અગાઉની ચાપને જ્યાં છેદે તે છેદ બિંદુને આપણે શું નામ આપી દીધું છે? અહીંયા ઈ નામ આપ્યું છે. તો આપણે લખીએ છેદ બિંદુને ઈ નામ આપો. પછી આપણે શું કર્યું? તો કે ઓ ને કેન્દ્ર લઈને 6 સેમી ત્રિજ્યાનો એક ચાપ માર્યો અને ઈ ને કેન્દ્ર લઈને 4.5 સેમી ત્રિજ્યાનો એક ચાપ મારી દીધો, બરાબર. તો અહીંયા લખીએ ઓ ને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો અને ઈ ને કેન્દ્ર લઈ 4.5 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો. હવે આ બંને જે ચાપ છેદા છે, છેદ બિંદુને આપણે આર નામ આપ્યું છે. તો આપણે લખીએ કે જે અગાઉના છેદ બિંદુને જ્યાં છેદે ત્યાં આર નામ આપો. હવે આપણે શું કર્યું? છેલ્લે બધા રેખાખંડ દોર્યા. તો કયા કયા દોર્યા છે? ME, OE, RE અને OR, બરાબર. તો અહીંયા નામ આપણે લખી દઈએ. હવે રેખાખંડ ME, રેખાખંડ OR, રેખાખંડ RE અને રેખાખંડ OE રચો, બરાબર. આ રીતે આપણો ચતુષ્કોણ મળી જાય છે. તો લખીએ આમ ચતુષ્કોણ MORE માગ્યા મુજબનો સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર. હવે આપણે જોઈએ ચોથી અને આ સ્વાધ્યાયની છેલ્લી રચના. સમબાજુ ચતુષ્કોણ BEST, જેમાં BE બરાબર 4.5 સેમી અને ET બરાબર 6 સેમી આપેલા છે, બરાબર. હવે સમબાજુ ચતુષ્કોણ છે એટલે આપણને ખબર છે એક પ્રકારનો ચોરસ થઈ જાય. તો ધારો કે આપણે આ રીતે દોરીએ BEST. તો સમબાજુ ચતુષ્કોણમાં ચારે ચાર બાજુ એક સરખી. તો BE કેટલી આપી છે? 4.5 સેમી. તો ST કેટલી બને? SE કેટલી બને? 4.5 સેમી. ST પણ કેટલી આવશે? 4.5 સેમી. અને BT પણ 4.5 સેમી, બરાબર. હવે તમને અહીંયા આપેલું છે ET બરાબર 6 સેમી. એટલે ET એટલે શું દર્શાવે છે? અહીંયા વિકર્ણ બની ગયો. તો કેટલા સેન્ટીમીટર આવ્યો? 6 સેમી, બરાબર. તો તમારે આ રીતે કાચી આકૃતિ દોરવાની, પણ તેનાથી તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે. તો હવે આપણને અહીંયા સમજાઈ ગયું. હવે આપણે શું કરીશું કે એક જ સરખા માપની બધી ચાપો દોરવાની છે. તો શરૂઆત ક્યાંથી થશે? આપણે 4.5 સેન્ટીમીટર લંબાઈની રેખાખંડ BE દોરી દઈએ, બરાબર. તો આપણે એને પહેલા દોરીએ. બરાબર. અહીંયા લખવાનું છે BE.
આ બંને બિંદુ લઈને 4.5 સેમી નો મળી ગયો. હવે આપણે શું કરવાનું, બી ને કેન્દ્ર લઈને 4.5 સેન્ટીમીટરની એક ચાપ દોરી દેવાની છે, બરાબર. તો આપણે આગળ ચાપ દોરીએ. તો આપણે હવે આ બી ને કેન્દ્ર લઈને એક ચાપ મારી દઈએ અહીંયા, બરાબર. પછી શું કરવાનું છે, તો કે હવે અહીંયા ઈ ને કેન્દ્ર લઈને 6 સેમી ની આપણે ચાપ મારવાની છે. તો 6 સેમી માપી લઈએ પેલા, બરાબર. તો હવે આપણે શું કરવાનું, અહીંયા ચાપ દોરવાનું છે. જ્યાં છેદે છે બંને ચાપ એને શું નામ આપી દઈશું, હવે અહીંયા ટી નામ આપશું. આપણે કાચી આકૃતિ જોતી જવાની છે. પછી ટી ને કેન્દ્ર લઈને 4.5 સેમી ની માપવાની છે અને પછી ઈ ને કેન્દ્ર લઈને 4.5 સેમી ની ચાપ મારવાની છે, બરાબર. તો પેલા માપ લઈ લઈએ. તો અહીંયા ચાપ મારી દઈએ અને ટી ને કેન્દ્ર લઈને ફરીથી અહીંયા ચાપ મારી દઈએ. એ જ્યાં ચાપ બંને છેદે છે એને આપણે નામ આપીએ એસ. હવે આપણે શું કરવાનું છે, રેખાખંડો રચવાના છે. તો રેખાખંડ બીટી, પછી રેખાખંડ ટીઈ, રેખાખંડ એસઈ અને રેખાખંડ એસટી, બરાબર. હવે આપણે બધાના નામ લખી દઈએ. આ પણ 4.5 સેમી છે, આ 6 સેમી થઈ ગયું, આ 4 સેમી છે, આ 4.5 સેમી નો રેખાખંડ છે અને આ 4.5 સેમી નો રેખાખંડ છે, બરાબર. તો આ રીતે આપણો ચતુષ્કોણ રચાઈ ગયો છે. હવે આપણે એ રચનાના મુદ્દા લખી લઈએ, બરાબર. તો આપણે સૌપ્રથમ શું કર્યું છે, 4.5 સેમી ત્રિજ્યાનો રેખાખંડ બીઈ દોરો. પછી શું કર્યું, બી ને કેન્દ્ર લઈને આપણે 4.5 સેમી ત્રિજ્યાનો એક ચાપ માર્યો. તો લખીએ બી ને કેન્દ્ર લઈ 4.5 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરો. પછી શું કર્યું, આપણે ઈ ને કેન્દ્ર લઈને આપણે ફરીથી ચાપ માર્યો, બરાબર. તો લખીએ ઈ ને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો, જે અગાઉના ચાપને જ્યાં છેદે તેને આપણે શું નામ આપ્યું છે, ટી નામ આપો, બરાબર. પછી આપણે શું કર્યું કે ઈ ને કેન્દ્ર લઈને ચાપ દોર્યો અને ટી ને કેન્દ્ર લઈને ચાપ દોર્યો. તો લખીએ ઈ ને કેન્દ્ર લઈ 4.5 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો અને પછી ટી ને કેન્દ્ર લઈને 4.5 સેમી ત્રિજ્યાનો ચાપ મારવાનો, બરાબર. તો લખીએ ટી ને કેન્દ્ર લઈ 4.5 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો, જે અગાઉના ચાપને જ્યાં છેદે તેને આપણે શું નામ આપવાનું છે, અહીંયા એસ નામ આપ્યું છે, બરાબર. તો અહીંયા લખીએ તેને એસ નામ આપો. એટલે કે છેદ બિંદુઓ મળી ગયા છે. હવે આપણે શું કરવાનું છે, રેખાખંડ બીટી, રેખાખંડ ઈટી, રેખાખંડ ઈએસ અને રેખાખંડ ટીએસ રચો, બરાબર. તો હવે આપણને શું મળી ગયું, આમ ચતુષ્કોણ બીઈએસટી સમબાજુ ચતુષ્કોણ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ સ્વાધ્યાય 4.1 પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે 4.2 કન્ટિન્યુ કરીશું. તમારે હોમવર્કમાં સ્વાધ્યાય 4.1 ગણિતની નોટબુકમાં લખવાનું રહેશે. થેન્ક યુ.